વિરામ પછી આપનું સ્વાગત છે। રાજકોટમાં ફરીવાર સર્વેશ્વર ચોકવાળી થતા રહી ગઈ છે। સર્વેશ્વર ચોક વોકળા દુર્ઘટના હજી તાજી છે। ત્યાં શહેરના રોટરી બજારમાં જર્જરિત વોકળાના પગલે 4 દુકાનના તળિયા બેસવાની ઘટના સામે આવી છે। સવારે વેપારીઓ જ્યારે દુકાનો ખોલી તો તળિયાનો ભાગ 1 ફૂટ સુધી બેઠેલો જોવા મળ્યો। મહત્વપૂર્ણ છે કે વોકળા પર વર્ષો પહેલા રોટરી બજારનું બાંધકામ કરાયું હતું। વર્ષ 1995માં વોકળા પર રોટરી માર્કેટનું નિર્માણ કર્યું હોવાનું સામે આવ્યું છે। વેપારીઓનો આરોપ છે કે વોકળા જર્જરિત થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે। સવારે શટર ખોલ્યું તો આવી રીતના જમીન બેસી ગયેલી હતી, લાદી બેસી ગયેલી હતી, થોડોક માલને નુકસાન થયું। કેટલા વર્ષથી આ દુકાન છે ને કેટલી દુકાનમાં આવું નુકસાન થયું છે? આવી દુકાનોમાં ધીમે ધીમે ઢાળવારી થતી જાય છે, નીચે બેસતી જાય છે જમીન। આવી 8-10 દુકાનમાં લાઈનમાં છે જ। કેટલા વર્ષથી આ દુકાનો છે ત્યાં છે ને કોને તૈયાર કરી આ દુકાન? રાજકોટ મહાનગરપાલિકાએ કેસરી હિંદ પુલ ઉપર કેસરી હિંદ પુલ ઉપર કપાતમાં દુકાનો આપી, રોડ મોટો કરવા હાટું 1985માં સોંપી હતી। ઘટનાની જાણ થતાં જ કોર્પોરેશન તંત્ર દોડતું થયું છે। અધિકારીઓ તપાસ કરી વેપારીઓની પૂછપરછ કરી હતી। સ્થળ તપાસ બાદ અધિકારીનો દાવો છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ચિંતાનો કોઈ વિષય નથી। આની અંદર 4 ટાઇલ્સ જેવી બેસી ગયેલી ટાઇલ્સ છે। ટેકનિકલી સિટી એન્જિનિયર અને એની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે કે ભાઈ વોટ ઇઝ ધ રીઝન, કેમ બેસી છે એ જોવી રહ્યા છે। અત્યારે કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થયું હોય, જાનહાનિ કે માલહાનિ, એવું કોઈ અત્યારે હાલનો રિપોર્ટ નથી। આ જગ્યા માટે પણ કન્સલ્ટન્ટને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। આ સંપૂર્ણ વોકડા ઉપર વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। સર, કયા પ્રકારનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે? જ્યાં પણ ક્યાંય વોકડા હોય એની ઉપર જે કાંઈ બાંધકામ હોય એની ઉપર તબક્કાવાર આખા રાજકોટમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ચકાસણી કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે કન્સલ્ટન્ટ, અને કામગીરી શરૂ પણ કરવામાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે સર્વેશ્વર ચોક વોકળા દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ફરીવાર સર્વે ચોક વોકળા દુર્ઘટના જેવી ઘટના આકાર લેતા અટકી છે। જોવું રહેશે કે જર્જરિત વોકળાનો પ્રશ્ન તંત્ર હવે ક્યારે ઉકેલી શકે છે।